જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સવારના વાગતા 7 ને હું જાઉં છું ગોકુલ ફર્નિશિંગમાં નંદુભાઈને, નીતિનભાઈને, મારા ભાઈને લેવા માટે. હવે આપણે દુકાને પહોંચી ગયા હતા અને આપણે શટર ખોલી નાખ્યો હતો અને હવે આવવાના હતા નીતિનભાઈ અને નંદુભાઈ. સવારના વાગતા હતા 9 ને હું આવી ગયો મારા ગોકુલ ફર્નિચર ઇન્ડસ્ટ્રીમાં, મારા શોરૂમમાં. આજે કોઈ આવ્યું નહોતું તો મારે શોરૂમ ખોલવું પડ્યું. હવે હું દુકાને આવી ગયો હતો અને માલ ઉતારવાનો હતો અને ચડાવવાનો હતો ગાડીમાં. અને આજે 4-5 ગાડી લોડિંગ પણ કરવાની હતી એટલે આજે અંજાર જ રહીશ. હવે બીજી ગાડી આવી ગઈ ને એમાં માલ લોડિંગ કરવાનો, એક પલંગ એસ ડિઝાઇન. હવે માલ લોડિંગ થઈ ગયો હતો ને ત્યાંથી અજાર પરથી ગાડી આવી ગઈ 4 પલંગ માટે, હેડબોર્ડવાળા પલંગ એ 2. સાંજના વાતા 5:30 ને અમે આવી ગયા ભીખાભાઈની દાબેલી ખાવા માટે. પણ હવે હું જાઉં છું કસ્ટમરના ઘરે પલંગ ફિટિંગ કરવા માટે. કાકાને આવડતો નહોતો પલંગ એટલે હવે આપણે પલંગ ફિટિંગ કરી નાખ્યો છે નવો. રાતના વાગતા હતા 9 ને હું જાઉં છું ઘરે અને આજનો દિવસ ખતમ કરું છું. જય હિન્દ, જય ભારત. મળશે નેક્સ્ટ વિડીયોમાં.